વરસાદની આગાહી હોવા છતાં બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા। માર્કેટયાર્ડમાં ભારે વરસાદના કારણે અનાજની બોરીઓ પલળી ગઈ। માલ સુરક્ષિત રાખવાની સૂચના બાદ પણ બેદરકારી સામે આવી છે। મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં રાખતા આ પાક પલળી ગયો છે। અનાજની બોરીઓ પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે વારંવાર આગાહીઓ થઈ હતી। હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી હતી અને ચોક્કસ તારીખ પણ આપવામાં આવી હતી, છતાં પણ આ બેદરકારી સામે આવી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી। અલ્કેશ, હવામાન વિભાગે જે ચોક્કસ આગાહી કરી હતી, તારીખ પણ આપી હતી અને વરસાદ તે રીતે આવ્યો, ત્યારે આટલી બધી બેદરકારી જે સામે આવી છે, શું વધુ માહિતી? મિથુન, જે રીતે હવામાન વિભાગે આગાહી આપી હતી તેને લઈને બનાસકાંઠા તંત્ર દ્વારા જે તમામ માર્કેટ યાર્ડો છે તે માર્કેટ યાર્ડોના સંચાલકોને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે જે ખુલ્લામાં પડેલો જે જણસી અને માલ છે તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવે। તેમ છતાં પણ ડીસા માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા જે ખુલ્લામાં પડેલો માલ છે તે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં ન આવ્યો, જેને લઈને જ્યારે મોડી રાતે ભારે પવન સાથે વરસાદ આવ્યો ત્યારે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી, રાયડો અને બાજરીનો જે પાક હતો તેની બોરીઓ છે તે પલળી ગઈ છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જો કે આ બેદરકારી છે તે માર્કેટ યાર્ડના વેપારીઓની છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। મિથુન, તો સાથે સાથે કાંકરેજના સિહોરી માર્કેટ યાર્ડમાં પણ જે ખુલ્લામાં પડેલું જે તમાકુનો પાક હતો તે પણ પલળી ગયો છે, જેને લઈને ખેડૂતો રાતા માણીને રોવાનો વારો આવ્યો છે। જી, આભાર અલ્કેશ માહિતી આપવા બદલ। તો આટલી આગાહીઓ કરવા છતાં પણ કોઈ જ તકેદારી ન રાખવામાં આવી અને જેના કારણે આ મુશ્કેલી સર્જાઈ છે।